નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ બાબતે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ જ છૂટો છવાયો વરસાદી માહોલ રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો, જેમાં ગીર પંથક સહિત જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતના બોર્ડરકાંઠા વિસ્તારમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લા આજુબાજુ આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી, તો ત્યાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આંધી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરી, ત્યારબાદ ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ બાબતે વાત કરીશું. તો મિત્રો, ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે જોઈએ તો કચ્છના ભાગોમાં આજે પણ રાપર, ભચાઉ, અંજાર આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે, અમરેલી જિલ્લાના ભાગો છે અને તેને લાગુ ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં જામકંડોરણા આજુબાજુના ભાગો છે તેમાં આજે પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને તેને લાગુ જુનાગઢ જિલ્લાના અમુક ભાગો છે તેમાં પણ થોડો વાતાવરણમાં પલટો જોવા મળે. જોકે વરસાદનું જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં થોડો ખતરો આજે પણ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે જોર થોડું ઓછું થશે, પરંતુ તાપી, નર્મદા આજુબાજુ થોડી સંભાવનાઓ રહે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે જોખમ થોડું ઓછું રહે. મધ્ય ગુજરાતના સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી જાય. ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં આજે પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. એટલે એકંદરે કાલથી ફરીથી વરસાદની ગતિવિધિ ઘટવા તરફ રહેશે અને ખાસ કોઈ મોટી શક્યતાઓ આવતીકાલથી રહેશે નહીં. છૂટાછવાયા સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ચમકલા સ્વરૂપે જોવા મળી શકે છે. વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ બાબતે તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ પણ જણાવ્યું છે તે મુજબ આગામી એકાદ બે દિવસની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ છે તે આકાર લે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે અને ખાસ કરીને શ્રીલંકા નજીક બંગાળની ખાડીના ભાગો છે તેમાં સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ સિસ્ટમ છે તેને કારણે શ્રીલંકા અને આંદામાન નિકોબારના ભાગોમાં જોરદાર વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો વધુ વિશેષ અપડેટ આપણે આવતીકાલે આ સિસ્ટમ બાબતની આપીશું. હાલ સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ એકાદ બે દિવસની અંદર દેખાઈ રહી છે. તો સિસ્ટમ કેટલી મજબૂત બનશે તે પ્રકારની શક્યતાઓ છે, કઈ બાજુ તરફ જવાની શક્યતાઓ છે તે પણ હવે આગામી વિડીયોની અંદર અપડેટ આપવામાં આવશે. ધન્યવાદ.